જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કરતા 27 જેટલા પર્યટકોના મોત નીપજ્યા છે ત્યારે આ મામલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે જે અંતર્ગત અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના સભ્યો અને આગેવાનોએ કેન્ડલ પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, સાથે જ ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। આ મામલામાં જવાબદાર આતંકીઓ સામે સરકાર કડકમાં કડક પગલાં ભરે તેવી મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે યુદ્ધના ધોરણે આવા આતંકવાદીઓને કડકમાં કડક કાયદા બનાવીને એ લોકોને કડકમાં કડક સજા થાય અને આવી આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ થાય એવા કડક કાયદા બનાવવામાં આવે અને જે પરિવારના લોકોએ એમના સ્વજનોને ગુમાવ્યા છે એ પરિવાર જોડે અમારી સાંત્વના છે અને પ્રભુ માલિક ઈશ્વર અલ્લાહ એમને અને એમના પરિવારને હિંમત આપે એ જ હેતુસર આજે અમે અંકલેશ્વરના મુસ્લિમ સમાજના લોકો અહીંયા ભેગા થઈને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે।